સંસ્કાર પુણ્યની વાત કરવાની જ છે, પણ થોડીની પૂરું ઊંઘા પાકી બંધ થઈ જાય ને પછી કરે. એક વાત પહેલી કહી દઉં, ધર્મનો અધિકાર મનુષ્યને કે બીજા કોઈને? તો મનુષ્ય માનવતાના લક્ષણ હોય તો ગણાય કે એમને ગણાય? જીવતાની ઉપેક્ષા કરી અને જળને પકડે તો? એટલે પ્રશ્ન છે, આ સાહેબ જે વાત કરી રહ્યા છે આ બધું તો માનવ ધર્મ પણ છે. આમાં જૈન ધર્મ વિશેષતા શું? રવિ સમજી લો, મનુષ્ય અને પશુ પંચેન્દ્રિય જેમની ચેતના વ્યક્ત છે, એ આત્મા છે, એ તમે ઓળખી શકો છો. એના સુખ દુઃખ, એની પીડાઓ તમે જોઈ શકો છો. એના પ્રત્યે બીજો સંવેદના ના હોય તમારામાં તો પૃથ્વી ગાય, આપગાય, તેવું ગાય, વાવ ગાય, વનસ્પતિ ગાય અને દેવો અનંત જીવો, ત્યાં સુધી તમારી સંવેદના કઈ રીતે પહોંચે? માનવ પ્રત્યેની અનુકંપા જ સર્વ જીવની અનુકંપામાં બદલાતી હોય છે. મારી દીક્ષા એટલે શું? જરા સંસાર મોટો કરી નાખો. નાનો હોય તો સંસાર કહેવાય, મોટો હોય તો સંસાર ના રહે. 4 ભીત વચ્ચે રહો તો ઘરમાં રહો છો એમ કહેવાય, અને 4 દિશાની વચ્ચે રહો તો વિશ્વમાં રહો છો એમ કહેવાય. સાધુ બીજું કઈ કરતો નથી. નાના પરિવારને છોડી સર્જીવનિકાને પરિવાર માને છે, મોટો પરિવાર કરી નાખે છે. એક માતા પિતાને છોડી જે અનંત માતા પિતા આજ સુધીમાં થયા છે, એવા કોઈને પણ પીડા ન પહોંચાડવી, સાતા પહોંચાડવી, એ વ્રત લે છે. એટલે એમની જે વૃત્તિઓ છે એનું વિશાલીકરણ થાય છે. ઘરમાં નાનકડું છે, એક ઘર છોડીને સેંકડો પૌષદશાળા એના વાસી બનીએ છીએ હતા. બીજું શું થયું? એક ઘર છોડીને 100 ઘર મેળવ્યા ને, છતાં એની ચિંતા ને મજૂરી છૂટી ગઈ. માલિક હોય તો ચિંતા ને મજૂરી રહે, માલિક પડી ગયા એટલે મજૂરી અને આરામથી ભોગવે. ભાડાનો જોગવાઈ ક્યારે કર્યું, કેવી રીતે કરશું? આવડા મોટા ઉપાસે વાપરતા હોય એને કોઈ ચિંતા હોય? 5-25 સગા હતા એને બદલે આખો સંઘ સગો થઈ જાય. એટલે પ્રેમનું ફલક વિસ્તર્યું, એને કહેવાય સાધુ પણ. એ પ્રેમનું ફલક એકદમ સીમિત થઈ જાય, એને કહેવાય સંસારી પણ. વૃત્તિઓનું જ વિશાલીકરણ કરવાનું છે, બીજું કઈ છે નહીં. મનુષ્યની પણ સંવેદના ન સંવેદી શકો તો પરમાત્મા જે સર્જીની ગાય અને અનંત અનંત આત્માઓ છે એમની વાત કરે છે, એનો તો સંવેદી શકવાના જ નથી તમે. એટલે આ પાયાની વાત છે. તમારું માણસ હોવું એ પાયાની વાત છે. માણસ હોવું સાચવીને મોટા ધાર્મિક થવાનું છે, અને છોડીને નહીં. સરકારમાં ગમે તે મોટી નોકરી મળે, ધારાસભામાં પણ પહોંચી જાઓ, પ્રધાન બની જાઓ, બધું જ બની જાઓ, પણ ભારતીયતાને મૂકીને કે રાખીને? અને ભારત પ્રત્યેની વફાદારી મૂકીને આ બધે પહોંચ્યા હો તો શું થાય? ખેંચીને પટકે ને પાછા. આસન ઉપકારી જે છે, જેની સાહિત્ય તમે આગળ વધ્યા, એના પ્રત્યે જો તમારા મનમાં કૃતજ્ઞતા ન હોય તો પેલા પ્રત્યે કૃતજ્ઞતા ક્યાંથી આવશે તમારી?
એટલે આ જરૂર છે. ધર્મ કોઈ માનવ ધર્મ હોતો નથી. ધર્મ ધર્મ જ હોય છે. ધર્મનો અર્થ એ જે પોતાના છે એને પોતાના માનવા, જે પરાયું છે એને પરાયું માનવું, એનું નામ ધર્મ. આત્માના સંબંધો એ આપણા છે, પૂતગલના સંબંધો બધા પરાયા છે. પછી એકેન્દ્રીય હોય કે પંચેન્દ્રિય હોય, પણ પેલો પાયો તૂટી જાય. દેખાતી ચેતનાની અવગણના કરે, ન દેખાતી ચેતનાને ખાલી માનવા ખાતર માનશે, પણ સંવેદશે નહીં. એટલે માણસ બટી અને ધાર્મિક નથી બનવાનું, માણસ રહીને ધાર્મિક બનવાનું છે. મેં ક્યાં કહ્યું દીક્ષા ના લેતા, મેં ક્યાં કહ્યું પૂજા ના કરતા. એટલે કહ્યું સંવેદના તમારી તીવ્ર રાખજો. તમે વધુમાં વધુ જીવોને સહાયક બની શકો એ રીતે જીવજો. એકલા ભોગવતા નહીં, બધાને વહેંચીને ભોગવજો. ઉપકારીને અભય ઉપર મૂકતા નહીં, સાથે રાખજો. પરમાત્મા છે ને ઔચિત્યના સ્વામી છે. ઔચિત્યને ક્યારે પણ ચૂકે નહીં. આ બધું ઔચિત્ય છે. કૃતજ્ઞતાના સ્વામી છે. બધા જ જીવોનો આપણા પર ઉપકાર થયેલો છે, કોઈને કોઈ રીતે. જયારે પણ કોઈની જરૂર હોય સહાયની, ત્યારે કરીએ તો જ એમના ઉપકારનો ઉપકાર મળે. અકાલ મેં તે પરાર્થવ્ય શનિ ના, ભગવાન બીજા માટે જ જીવે છે. એવા ભગવાનની સાથે મેળ ક્યારે પડશે તમારો? પણ પરાર્થ વ્યસની થશો ત્યારે. લેણ દેણ નો સંબંધ તો પંચેન્દ્રિય સાથે થઈ શકે, જે આજુબાજુ છે એની સાથે થઈ શકે. તો પાણી શું આપવાના, ધરતી શું આપવાના, અગ્નિને શું આપવાના, વાયુને શું આપવાના, નિગોદને શું પહોંચાડશો? બધાને શુભ ભાવ પહોંચાડશો. પેલા પાયા ઉપરનો શુભ ભાવ નહીં હોય તો આ બધા ઉપરનો શુભ ભાવ નહીં આવે. એટલે માનવ ધર્મને એક બાજુ મૂકી ધાર્મિક થવું એ અસંભવ છે. માનવ ધર્મ એ ધોતિયું છે અને ઉપરનો ધર્મ એ શણગાર છે. ધોતિયું મૂકીને શણગાર કરવા જાઓ, કેવા લાગશો? બહુ પૈસાદાર થયા છો ને, એટલે હવે ધોતિયું મૂકી દો, હાલો ખાલી સોનું જ પહેરી નીકળો બહાર. એના જેવી વાતો છે. માણસ તો સાધુએ પણ પહેલા થવું પડશે, નહીં તો સંઘના સદસ્યો, સમુદાયના સાધુ સાધ્વી એમને માટેની પણ સંવેદના નહીં રહે એમના ચિત્તમાં. મોક્ષનું કારણ તો ચેતના સાથે આત્મીયતાથી જોડાવું એ છે. એ જોડાણ થાય એટલે પૂતગલ સાથેનો સંબંધ આપોઆપ તૂટી જાય. જેમ ગરીબમાં ગરીબ છોકરાના પ્રેમમાં પાગલ થયેલી છોકરી એના અબજોપતિ બાપનું ઘર છોડી દે છે નહીં, ક્યાંક બમ નથી છોડે છે. એમ જીવ પ્રત્યેના પ્રેમના કારણે પ્રેમ ઉત્કૃષ્ટ બને, એ સંસારના સાબંધી સમારંભો ચૂકી જાય.
આપણે માત્ર દુર્ગતિના ભયની જ વાતો કરીએ છીએ. બીજાને દુઃખ આપશું એટલે આપણને દુઃખ પડશે, આવી નેગેટિવ વાતો નથી કરવાની. સુખ આપશું એટલે સુખ મળશે, બસ. દુઃખ તો તમે શું આપી શકવાના છો? દુર્ભાવથી જ દુઃખ આપો છો. તમારા મનના તરંગો દુષ્ટ હોય તો પૃથ્વી ઉપર પણ અસર કરે, પાણી ઉપર પણ અસર કરે. નાના હતા ત્યારે ભણતા હતા ને ચોપડીમાં, રાજા ભૂલો પડ્યો છે અને એક ખેતરે પહોંચે છે, ભયંકર તરસ લાગી છે. ખેડૂતને ગયું કોઈ પાણી પા. ખેડૂતે જોયું કે આ કોઈ બહુ મોટો માણસ લાગે છે, એ પાણી શું પાવું? એને તો શેરડીનો રસ જ પાવું. રસથી ભરેલા સાંઠા હોય છે, એક સાંઠો કાઢીને નીચોવ્યો, 2 ગ્લાસ ભરાઈ ગયા. રાજાને આપ્યું, રાજાએ પીધું. રાજાને થયું એક સાંઠામાંથી 2 ગ્લાસ રસ નીકળે તો કેટલો માલ નીકળતો હશે, કેટલો ગોળ થતો હશે. હું ટેક્સ તો ઓછો લઉં છું, મારે થોડો ટેક્સ વધારવો છે. માત્ર આટલો જ ભાવ વિચાર કર્યો. પેલાને કહ્યું યાર હજી તરસ છે, ફેર 1 ગ્લાસ લાવ ને. પેલો એ જ સાંઠો લઈને આવે છે, નીચોવે છે. આખો સાંઠો નીચોવ્યો ત્યારે માંડ અડધો ગ્લાસ ભરાણો. બીજો સાંઠો નીચોવ્યો તો એ આખો ગ્લાસ ભરાણો નહીં. રાજા કે આ શું? હમણાં જ 5 થી 7 મિનિટ પહેલા તે મને એક જ સાંઠામાંથી 2 ગ્લાસ ભરીને આપ્યા, અને આ 2 સાંઠામાંથી એક પણ ગ્લાસ નથી ભરાતો. કારણ શું? પેલો બહુ સમજદાર હતો, એને કહ્યું રસહીન થઈ પૃથ્વી, દયાહીન થયો નૃપ. તમારો આપવાનો ભાવ સમગ્ર પ્રકૃતિને આપતી કરી દે, તમારો લેવાનો ભોગવવાનો ભાવ આખી પ્રકૃતિને કંજૂસ કરી નાખે. તમે કેટલો ભયંકર અનર્થ કરો છો, એ અનર્થથી બચો. તમારો સ્વાર્થ એની બહુ ભયંકર અસર હોય છે. એટલે ભગવાનના મંદિરમાં છે ને, નિર્દોષ બાળકને જોઈને ભગવાન જેટલા ખુશ થાય ને એટલે તમને જોઈને ના થાય, ભલે ઓના નવે ચડાવો તોય. કારણ પેલો ભગવાન પ્રેમ જ કરતો હોય છે. યશોજી મહારાજ પાલનપુરમાં હતા અને ઓછવ ચાલે, એ ઘણી વાર રાત કહેતા હોય છે. ઓછવ ચાલે એમાં ભગવાનની આંગી તૈયાર થતી હતી. આપણે ત્યાં ખોખા જ પહેરવાનો રિવાજ છે ને, ખોખા ઉપર આંગી તૈયાર કરી ફર્સ્ટ ક્લાસ ને ભગવાને પહેરાવવાની. એને પૂછ્યું, સાહેબ આ શું થાય છે ઉપાસમાંથી? તો કે આપણે આ આંગી કરીએ છીએ, ભગવાનને પહેરાવવાની છે. છોકરી કે શું માને, હું એટલું જબલું પહેરીને આવીશું તોય મને પસીનો પસીનો થાય છે ને ગરમી લાગે છે. આવું ખોખું પહેરશે તો ભગવાનને કેટલી ગરમી લાગશે. શિવમાં કે તું મારી ગુરુ. આવી રીતે તો ભગવાનને મેં નથી જોયા જે તે રીતે જોયા, તે જે રીતે. ક્યાં સંવેદના છે? સ્પર્શ કરતા જ રોમે રોમ ખડા થઈ જાય. પોતાના મનના માંડેલા સ્પર્શ કરતા ચેતા એના કરતા કઈ ગુણા. એ સંવેદના જીવતાઓની સંવેદના કરશો ને તો આવશે, નહીં તો નહીં આવે. જીવતાને સમજી નથી શકતા પ્રાણને, તો મૂર્તિમાં રહેલા પ્રાણને કેવી રીતે સંવેદશો તમે? તમારો લકવો દૂર કરવો પડશે, એની આ બધી દવા છે. સંવેદનહીન વ્યક્તિને તો મંદિરમાં આવવાની પણ જરૂર નથી. એ તો ગુરુમાજ પાસે જ આવે, ગુરુમાજ કુટી કુટીન એની જડતા કાઢી એને લાયક બનાવે સંવેદનશીલ, પછી જાય મંદિર. ગુરુનું કામ એ છે ધોકા ધોકાવવા.
અને સાફ કરવું. પપ્પાડવા એ ગુરુનું કામ નથી. એટલે માનવ ધર્મ એ પાયામાં છે, પ્રાણી માત્ર પ્રત્યેની સંવેદના એ પાયામાં છે. તમે છે ને નંબર 1 કંજૂસ છો, કોઈની કરુણા નથી. હું હંમેશા પૂછતો હું છું ધાર્મિક લોકોને કે નૌકાર મળ્યો તમે ખુશ છો? કે હા, આખી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ મંત્ર મળ્યો, એના પ્રભાવથી બધા જ કામ થાય ને બધું જ કલ્યાણ થઈ જાય. સારું, કેટલા લોકોને જેને નૌકાર નથી આવડતો એવા તમે નૌકાર શીખવાડ્યો. તમારી કામવાળીને, તમારા મુનિમને, તમારા નોકરને શીખવાડ્યો. શ્રદ્ધા જ નથી તમને જ. મસ્જિદમાં બેઠા છે એટલે બાંગ પુકારવી પડે, એવી હાલત છે. ભાઈ કઈ લેવા દેવા નથી. ધર્મ લાગે તો વેચતો ફરે માણસ. તો પંખીને પણ મરતું છું એટલે બેસી જાય, નૌકાર હમણાં શું આગળ ના જાય, પૂજા એક બાજુ મૂકી દે. બધા ધર્મનો સાર તો એ જ છે ને, સંવેદના તીવ્ર થાય, જીવ માત્ર પ્રત્યે સ્નેહનો ભાવ જાગે, અને એમાંથી સાચી અહિંસા સાકાર થાય. ઉપેક્ષા કરવાની પણ હિંસા ચાલતી હોય છે. હું કોઈને મારું નહીં, મરતો હોય તો એનું કર્મ, મારે શું લેવા દેવું. આ ઉપેક્ષા નામની અહિંસા છે. કશું ઘસાવું ન એ માટે મારું નહીં અને મરતાને બચાવું. જીવોને જીવવા તો સૂત્ર વખતમાં ચાલતું હતું. મેં કહ્યું એમ નહીં, જીવોને જીવાડો. મારું સૂત્ર તો એ છે, જીવન જીવવા દો નહીં, જીવતો ભલે દા જીવત ભલે, મારી કોઈ જવાબદારી નથી, તારી બધી જ જવાબદારી છે. જેટલા ઉપરની સ્ટેજમાં એટલી જવાબદારી વધતી જાય તમારી. જે શાસનમાં આવ્યા છો તો બધી જવાબદારી તમારે તો વધી જાય. એટલે આ પાયા ઉપર જ છે. સીધી સાદી વાત, જે સજીવ છે, જેની ચેતનાને આપણે જોઈ શકીએ છીએ, જેના માટે કોઈ પ્રૂફની જરૂર નથી, એના સુખ દુઃખની સંવેદના શક્તિ હોય એ પ્રમાણે એને સહાય કરવાનું, આ કામ કરે એ જ પરમાત્માના સજીવ નિકાયની સાથે એકાત્મતા રૂપ ધર્મને પ્રાપ્ત કરી શકે. પ્રશ્ન એવો છે જે હકીકતમાં ઘણા બધાને લાગુ પડે એવો છે. અહીંયા બેઠેલા પુણ્યાત્માઓ બધા જે સાહેબનું સાંભળી રહ્યા છે, લાગણી ને કરુણાથી ભીનાશ તો છે જ. એટલા માટે કે મુંબઈ જેવા વિસ્તારમાં ઊંચા માળા હોય, 5 માળ 6 માળ વગેરે, એના નીચે તો હવે બહુ ઓછા, તો એમાં પહેલી રોટલી ગાય ને કૂતરાની કાઢીને આપવી શક્ય નથી બનતું. તો શું કરું? હવે માન્યો કરવાથી તે રોટલી બધે છેવટ ડસ્ટબિનમાં પડે, તો એનો ઉપાય છે. ગાય ને કૂતરા ન મળે તો ગરીબ તો મળે ને. આવે નથી, અંદર ના આવે એમ ત્યાં લખેલું હોય, આપણે ગોતી આપી આવું, 5-10 ઘરનું ભેગું કરી લેવું, થોડું એ બી ધર્મનું કામ કરવું. જેમ જતા જતા તમે શાક લેવા જતા હો, 4 જણાનું શાક લેતા હો ને, એવી રીતે બધાની રોટલીઓ ભેગી કરીને સીધી ગોશાળામાં પહોંચાડી દેવાની. કરવું છે ને શું છે, બધા ઉપાય છે. નથી કરવું એને નખરા. અહીંયા બેઠેલી એક વ્યક્તિ એવી પણ છે, સવારને દૂધ વાળો દૂધ આપો આપે એટલે એને એક કેળું આપે, પોતે દર્શન કરવા નીચે ઉતરે એટલે ચોકીદારને એ કેળું આપતી જાય અને જાય. તો એટલે જેને કરવું છે, તો સાહેબે કીધું ને, તો શક્ય. અરે તમારે દૂધ આપવા આવે ને એને રોટલી નહીં તો બીજું કઈક તૈયાર રાખો અને પકડાઈ દો, તારી ગાયને ખવડાવી દીધી. કરવું હોય ને શું છે.
ગમે તે રીતે કરે. સાંજે દૂધ આપવા હોય ને આપી દે, ત્યાં રોટલીઓ છે કવડાવી દીધો તારી ગાયને. મૂળમાં કૃપણતા છે ને એ આ બધા પ્રશ્નો ઉભા કરે છે. કોઈ પણ રીતે ન આપવું એ આપણો સંસારી જીવનો મુદ્રા લેખ છે. એના માટે 1000 બહાના કરવા. આ મારા ગુરુમાના શબ્દો છે. અનાદિનો સહજ મળે તે જ કૃપણતા. આપવાના અવસરે ગમે તેવા બહાના કાઢીને છટકી જવું, એ તો મિથ્યાત્વી છે, એ તો અવીરતી છે, એ તો આમ છે, એ તો તેમ છે, એને આપીએ તો વીરતું પોષણ થાય, ફલાણું થાય, ઢીકણું થાય. કઈક તમારી પાસે બહાના છે. તમે ધર્મનો આ રીતે યથેષ્ટ મનની માન્યતાઓ પ્રમાણે જબરો ઉપયોગ કરનારા છો. જેમ કાયદાના છીંડા ગોતી અને આ બધા મોટા માણસો છટકી જાય છે ટેક્સ માંથી, આપણા નાના માણસો પૂરો ટેક્સ ભરે, મોટા માણસો તમારા ટેક્સ નું બધું ખાઈ જાય. એવું છે આ બધું. એક પ્રશ્ન છે, અન્નદાન તો કરવાનું, પણ અન્નદાન જૈન નિયમ નું જ હોવું જોઈએ. ગાયને ઘાસ જ ખવડાવવું પડે, એમાં ક્યાં અન્નદાન ચાલે? તમને કોણ ના પાડે છે? કલાકંદ જ ખવડાવે છે, મારી ક્યાં ના છે? એમ નથી, પ્રશ્ન એમ છે કે અન્નદાન કરો તો હું માનું છું, હું ખ્યાલ આવે છે કદાચ. અરે હા ભાઈ, બટાકાનું શાક ને રોટલા આપવા જ નહીં, સીધો જે અન્ય ક્ષેત્રો આપતા હોય ત્યાં પૈસા આપવા કે નહીં? તમે નહીં આપો તો બંધ થવાનું છે. એટલે તમારી કૃપણતા એવી કે બહુ એ બધા મોરા નહીં પહેરાવવા. તમે બનાવીને ના આપતા, ઘરેથી સારું જ બનાવીને આપજો. ના હોય તો મરચું રોટલો આપજો ચોપડીને, તો ખાઈ લેશે ખાવાવાળો. ગરીબોને એટલે કોઈ તકલીફમાં છે તો રાત્રે અપાય કે ના? રાત્રિ ભોજન ઘરે આવેલા જમાઈને પણ ન કરાવાય. અને સાહેબ સાથે આવેલો માણસ ભૂખ્યો હોઈ જાય તો સવારે વિહાર ન કરી શકે, 12 વાગે ખવડાવો. તો તમે માણસ છો, અને નહીં તો મશીન છો. મશીનમાં જે નાખેલા હોય ને પ્રોગ્રામ, એ જ આવે, નવો પ્રોગ્રામ આવે. આપણે કે કમ્પ્યુટર નથી કે નાખેલો જ પ્રોગ્રામ માત્ર ચલાવીએ, નવા પ્રોગ્રામ નાખી દેવાય. બીજી વાત, રોટલા કરીને જ ખવડાવો એવું કોને કહ્યું? ટેબડા તૈયાર રાખવા, સુંદર તૈયાર રાખવો, પેલા પકડાઈ દો કે લેખા. નવી રસોઈ બનાવવાનું કે છે કોણ? ખબર હોય કે ગમે ત્યારે માર સાહેબની સાથે આવી તો રાતે મોડાથી માર સાહેબ આવી જતા છે, તો હકીકત છે. ઉનાળાના દિવસોમાં કોઈ મહારાજ સાહેબ રાત પહેલા પહોંચી ના શકે, અને શિયાળામાં ના પહોંચે. અને માણસ વિના વિહાર થતો નથી, બરોબર? એટલે તમારે છે ને મહારાજ કરતા માણસ વધારે સાચવવા જોઈએ. આવી એક માણસાઈની વાત છે. 44 સંમેલન પછી હું પાટડા બહેન મળવા માટે નીકળ્યો. 2 સાધુ હતા હાથે. એમાં સાબરમતીથી સીધો ગાંધીનગર ગયો, ગાંધીનગરથી સાંજે ધોબાસણ ગામ ગયો. ધુમાસણમાં પહોંચતા ગામમાં પહોંચ્યા ને પાણી ચૂકું સૂર્યાસ્ત થઈ ગયો. અને અજાણ્યું ગામ, ભગવાનના ભરોસે નીકળેલા, જ્યાં જગ્યા મળશે ત્યાં હોઈ જઈશું. અને હિન્દુઓનું ગામ છે એટલે માણસો ભૂખ્યા નહીં મરે, એમને ખાવાનું કોઈ કોઈ આપી દેશે, એટલે ચિંતા નથી. તમે ફટાફટ ગામમાં જતા હતા ને પાછળ દેવાજ મળે, એ પ્રભુ ઉભારો ઉભારો ઉભારો. આ જૈનો મારી વાત છે. સાધુ ભગવંતને પ્રભુનો જ દેહ માને એટલે એમને પ્રભુ તરીકે જ બોલાવે. તમારી એ મહારાજ સાહેબ ન કે, પ્રભુ જ કે, કારણ કે હાલતા ચાલતા પ્રભુ જ છે ને.
એ જ તમે ઉભા રહ્યા, પેલો દોડતો હોય ને મને કે બાપજી મારા ઘરે પધારો. મેં કીધું મોડું થાય છે, અમારે ઠેકાણે પડવાનું છે, આ માણસોને ઠેકાણે પડવાના છે, એટલે ભાઈ તું અમને જવા દે, એમ પગલા કરવા ના આવે અત્યારે. અરે બાપજી પણ મારે ઘરે જ ઉતરજો ને, હું તમને સરસ રૂમ આપીશ. તો વાંધો નથી, ચલ તું રૂમ આપીશ. પણ આ અમારા 2 જણા છે, એક તો ડોળીમાં હતો, એને કોણ ખવડાવશે? બાપજી અમારા હગા ઘરે આવે ને ત્યારે ગાડું લઈને આવે એટલે હગા એમ ન કે મને ખવડાવજો ને, બળદને ચારો નીરજો, એમ ના કે તો સમજવાનું જ હોય ને કે ગાડા વાળું આગું આવ્યું હોય તો બળદિયાને તો વહેલું ખવડાવવું જ પડે ને. કે તો વાંધો નહીં, તું માણસ છે કીધું. પછી અમે ત્યાં ઉતર્યા. મને કે બોલ તમે શું લેશો? મેં કીધું ભાઈ અમારે તો સૂર્યાસ્ત થઈ ગયો, એટલે કઈ લેવાય નહીં. ખબર હોત કે તું આટલો ભાવુક છે તો અડધો કલાક વહેલા આવે, તને કઈક લાભ આપત. મને સારું તો આ લોકોને હું જમાડી દઈશ. હવે ખેડૂત ત્યાં કોઈ દાડો દાડે હોય હાંજની જોશ હોય ના હોય. હિન્દુસ્તાનમાં ક્યારેય નથી બન્યું કે ખેડૂત ત્યાં સાંજે રાતે ન જમતા હોય. આદિકાળથી ખેડૂત રાત પડી જ જાય. મને કે લઈ જઉં છું, થોડી વાર પછી લઈ ગયા. 2 ડોળેવાળા વર્ષોથી ઉંકાશું મારી જોડે રહે. મારે તો કઈ કારણ પડ્યું હતું એટલે આવ્યા હતા. જમીને આયા, પેટમાંથી હાથ ફેરવતા તો કાં કીધું કેમ રહ્યું જમવાનું? સાહેબ કે જિંદગીમાં ના જમ્યું એવું જમ્યા છીએ આજ. બધું એટલે કચ્છી પટેલ, ખોબા વાળો રોટલો, દાડો, આખો ખોબો ભરીને ગોળ નાખ્યો, પછી આખી વાડી એમાં ઠાલવી દીધી. ઓછામાં ઓછું 200 ગ્રામ ઘી ઠાલવ્યું. અમારા 2 ના રોટલા અલગ. એક રોટલો ખાતા ખાતા આવું થઈ ગયા કે. પણ જિંદગીમાં આવું કોઈ દાડો કોઈ વાણિયાએ જમાડ્યું નથી ને, કોઈ રસોડામાં જમ્યા નથી. આજનું જમ્યું એટલે જમ્યું કહેવાય. પટેલ આવ્યા, યાર પટેલ આટલું બધું કરવાની શી જરૂર હતી? રોટલાનું શાક જમાડી દો. મહારાજ સાહેબ એ તમારા બળધિયા કહેવાય. એ ઉપાડે તો જ તમે બહાર જાઓ. અમારે ઘરે એ ઉપાડે તો આવો ને. અમારા બળધિયા હોય ને એને વાત ચલાવવા ને એને અમે ઘીની નાળ પાતા હોઈએ છીએ. મોઢામાં નાળ પાડી ડબ્બાના ડબ્બા ઘી પીવડાવતા હોય છે. આપણા બળધિયાને તો પીવડાવવું જ પડે ને, એ તો હેન્ડસે સી રીતે. બોલો હવે એનામાં જે અક્કલ હતી એ તમારામાં ખરી? એટલે હું એને નહીં સારું આત્મા કહું છું, તમને નહીં. આ બધા અનુભવ થાય ને ત્યારે ખબર પડે માણસાઈ શું છે ને વિવેક શું છે, સમજદારી શું છે. સગા જમાઈને ભલે પાણી ના આપે ઘરમાં રાતના, પણ કોઈ ભૂખ્યો માણસ 3 દિવસ આવી જાય તો એને પેટ ભરીને જમાડે. એમાં જરાય તમને પાપ ના લાગે, પુણ્ય બંધાય. ધર્મને છે જડ ન બનવા દો, એને જીવતો રાખો. જીવની કિંમત સૌથી વધારે છે. તમારા આચાર્ય બાહ્ય આચાર્ય બાહ્ય ક્રિયાઓની કિંમત જીવથી વધારે નથી. સાધુ માંદા પડ્યા ને જરૂર પડી, સાહેબ ને કે જરા દૂધ ગરમ કરી નાખ. સાહેબ પણ તમારે એવું ચાલે જ નહીં. એટલે મુક્ત તું તારી પંચાયત મને જરૂર છે એની વાત કર ને. એ શું લેવું શું ના લેવું મને સમજવા દે. તું વળી કેમ મને સમજાવવા આવે છે? પણ આપણે બધા છે ને દોઢ ડાયા જોઈએ છે મોટા ભાગે. બીજા શું ન કરાય એની જ ખબર રાખવાની. આપણે શું ન કરાય અને શું કરાય એની ખબર જ નહીં રાખતા. કુગુરુ કોણ કહેવાય એના વ્યાખ્યાન રોજ સાંભળશો. કુશ્રાવક કોણ કહેવાય એનું વ્યાખ્યાન આજ સુધી કોઈ સાંભળ્યું? કુગુરુ હોય કુશ્રાવક ના હોય? કોઈ આચાર્યભાઈ મોઢેથી આવા વ્યાખ્યાન સાંભળ્યું કે કુશ્રાવક કોને કહેવાય? હવે કોઈ મહારાજ મળે એમને કહેજો સાહેબ સાધુ છે ને એ તો સાધુ નું ઓળખે, અમે સંસારી છીએ એટલે અમે શું શ્રાવક કેવા કહેવાય એ થોડું સમજાય દો. અત્યારે કોઈ પણ ના ચાલે. હવે બીજો પ્રશ્ન બોલો ને.
વધુ દાન કરીએ તો 1.5 ખપીએ છીએ. સાચી વાત છે, પણ આમો જાણે તો ને. આપણે દાન કયું ગયું આમાં જાણે ઢોલ પીટું કે વગર ઢોલ પીટે એને હું દાન જ નથી કેતો. મોટા ભાગના લોકો છે ને નોકરોને 100 રૂપિયા આપે ને તો 5 જણાને દેખતા આપે ને 100 રૂપિયા આપે છે એની ખબર પડી છે. ઘણા જોઉં છું રોજ આવા નમૂના. તો હવે નભાવીએ શું કરીએ, અમારે દયા રાખવી પડે ને બધા ઉપર. જેવા આવે છો ને આપે તો છે ને, હાવ ના આપે એના કરતા તો હારો ને. તો ગઈ વગાડીને આપે છે પણ આપે જ છે ને, એટલે હાવ નથી આપતા એના કરતા ઠીક છે ને. બાકી ચૂપચાપ જ આવી દેવાનું. તો મૂકો અમે આપશું સાધન મહિને કીટ, ઉપાશ્રયમાં આવો, બા સાહેબ ને વંદન કરો, પછી મા સાહેબ પાસેથી કઈક નિયમ લો, પછી તમે કીટ લઈને જાઓ. આ શરત મૂકો એ દાને ના કહેવાય ને સાધન ભક્તિએ ના કહેવાય. જુગારી ને શરાબી પણ શ્રાવક નો દીકરો હોય એને પોતાના દીકરાની જેમ સંભાળી અને આગળ રસ્તા ઉપર લાવે એને કહેવાય શ્રાવક. હા સાહેબ આવો છે, ના તો સાહેબ અલ્લા ઈઓ છે તું વળી ગયો હારો છે. ઈને 100 રૂપિયા આપવા વાસ્તે કેવો છે જુએ છે, પણ ભગવાન તને લાખ રૂપિયા આપવા વાસ્તે આટલું નથી જોતા. કે ભગવાન નથી જોતા, તું શું કરવા આટલું બધું જુએ છે? ભગવાન કોઈ શરત મૂકતા નથી. તો થોડું આપ્યું તો આપી દે છે, એમાં નથી કહેતા આ એટલે થોડું આપ્યું તો માટે આપું છું એટલે વળી પાછો આપતો રહેજે, એટલું ભગવાન બોલતા નથી. એ પછી આપણે મક્કલ હોતા આપણે સમજીએ. એટલે કોઈ દોઢ ડાયો કે નહીં, ઢોલ વગાડે તો દોઢ ડાયો કે. દાન કરું કરીશ તો મને સંપત્તિ મળશે એવા ભાવથી દાન કરે તો ધર્મ નથી. દાન છે પણ ધર્મ નથી, સોદો છે શેર બજારનો. લઉં છું MCX માં અને સીધા કાલ લાખ કરોડ થઈ જાય, થોડુંક આગુ પાછું થાય તો. એટલે એને હું કે ધર્મ જ કીધું મેં. કેટલું બધું પ્રકૃતિ આપે છે વગર શરત તમને. ઓક્સિજન આપે, પ્રકાશ આપે, આ બધું આપે ને કોઈ શરત નથી કરતી. અત્યારે મારા થોડું આપી શરત કરવા નીકળ્યા છો. બહુ નવાઈ નવાઈ ના દાનવીરો છો બધા. શું રવિવારના દિવસે કે કોઈક રવિવારના દિવસે જનરલી હોય છે તો બધાને પપ્પા દાન કરતી વખતે પ્લેટ હાથમાં આપતી વખતે એ લોકોને કહેવામાં આવે છે બોલો જય મહાવીર બોલો ખીચડી કર. હા એટલે એમ કે છે કે ઘણા ઠેકાણે ખીચડી ઘરને ચાલતા હોય ને તેને આપે ને તો કે બોલો જય મહાવીર બોલો. જે બોલાવું બોલાવું, એમાં પણ ન બોલે કોઈ તો ખીચડી આપે કાઢી ના મૂકતા. બધા બોલે જેવું કઈ નથી. દેરાસરમાં જાઓ ને બાર મોટા ભાગે બેઠા હોય ને ભિખારી તો એ રાહ જોતા હોય. પ્રશ્ન એ છે પહેલા એમને આપીને દેરાસરમાં જવું કે દેરાસરમાં જઈ ભગવાનનું કરીને પછી એમને આપવું? બોલો શું કરું? પેલા આપીને જવું. તો માણસ પેલા આપીને જવા. પેલો તમે ઘરેથી મંદિર આવો એની રાહ જુએ, શેઠ ક્યારે આવે મને આપશે. એ તમે મંદિર આવો ને એની રાહ જુએ. પણ તમે અંદર જઈને જો પાછા આપતા હો ને પેલો જલ્દી ક્યારે દેરાસર માંથી આવે ને મને આપે. એ તમે ભગવાન પાસેથી જલ્દી નીકળો એની પેલો રાહ જુએ. એ બહુ ખોટું. મનુષ્યના મનના તરંગોની અસર બહુ મોટી હોય છે. એને આપ્યા વિના જાવ તો તમારું મન ચંચળ થઈ જાય, લાગે નહીં ચૈતન્યમાં જ. કારણ પેલો ગોળીબાર કરતા હોય જલ્દી આવો
જલ્દી આવો, લાવો. મને ગોળીબાર ચાલુ જ હોય એનો, અને ઈ તમને લાગે જ આપી જ જવાનું. એક વાત. બીજી વાત, ભગવાનની સામે આમ જરા છાતી કાઢીને જઈ શકો. તું બાપુ ઘણું બધું આવે છે, થોડું હું બી આપીને આવ્યો છું, એટલે જરા દોસ્તી રાખજે. હું ભિખારી નથી, હું આપવા વાળો છું. હું તાર ત્યાં આવ્યો છું. હકીકત એ છે ને ભાઈ, હક પણ કોની જોડે થાય, દોસ્તી કોની જોડે થાય? ભિખારીઓ જોડે. સરખે સર ભિખારીઓ જોડે હું એટલું જ પૂછું છું ના કે આપવા વાળા જોડે. આપવા વાળા. સરખે સરખા પણ પેલો પાણીનું ગ્લાસ ના પીવડાવો તો કેટલો સંબંધ રાખશો? કિંમત તો છેવટે કઈ ઘસાય એની જ છે ને. રોજ ખીચડી ઘરમાં ટાટા હોસ્પિટલના પેશન્ટ 500 જણા આવે છે, એમનો બિસ્લરીની બોટલ આપીએ તો જલનું દાન કહેવાય. જેનાથી ત્રસ છીપે એ જે કઈ આપો એ ચાલ કેવાય દાન. બોલો, દાન તો કહેવાય. કઈ શરબત આપો, કોકા કોલા નહીં આપવાનું, બસ. અપક્ષ. જેમાં વધારે વિરાટના છે ને પક્ષ છે એવું નહીં આપવાનું. રોજ સાધર્મિકને ક્યાં મેં ગોતવા જઈએ, એના કરતા દુકાનના 4 માણસોને એટલે સ્ટાફને રોજ બપોરના ગરમ નાસ્તો બનાવીને આપીએ તો એ એનો જવાબ મેં આપી જ દીધો ને. આપે કહ્યું કે સગા સંબંધીને પૂછીને પછી ધર્મ પૈસા ખર્ચવા. પૂછીને કહ્યું જ નથી. પણ એ ભૂખ્યા મરતા હોય અને તમે અહીંયા લાવો લેતા હો તો ઠીક નહીં. એક વાત તમને કહી દઉં, વ્યવહાર સગા વેવાઈ હોય કે ભાઈ હોય કે દીકરો પણ હોય, દેવું કરીને એને ધંધા માટે ક્યારે પૈસા આપતા નહીં. ભૂલે ચૂકી ચોખ્ખું કહી દેવાનું, ખર્ચો નો ખર્ચો લઈ જશે, પણ મારા માંથી દેવું કરીને હું તને પૈસા લાવીને ધંધો નહીં કરાવું. કારણ ભયંકર અંતરાને ઉદય હોય તો એ જતું રહે, કાલ તમારું બધું જતું રહે. મારી પાસે એવા બહુ કિસ્સા આવ્યા વચ્ચે. ડીસાની અંદર નાગરિક સહકારી બેંક, એ આદર્શ બેંકમાં મર્જર થઈ ગઈ. મુકેશ મોદીની જે બેંક ને આપણે શિરોઈ વાળાની, એમાં મર્જર થઈ ગઈ. એમાં એટલા બધા પૈસા ભરવાના બાકી રહી ગયેલા લોકોના, એમાં 50% એવા હતા કે ભલમન સહીથી કોકના જામીન થયેલા અને બાપડાને ગળે પૈસા આવેલા. મને આવીને કર કરે, સાહેબ મુકેશ મોદી તમારે સંબંધ છે તો આમાં કંઈક કરાવી આપો. મુકેશ મોદીએ બી કર્યું. મને કે બેંકના કાયદા પ્રમાણે જેટલી રાહત તપાસ એટલું આપી દઈશ. 2 લાખના 16 લાખ થઈ ગયા છે, કે હું 4 લાખ પહોંચાડી દઈશ, પણ 4 લાખ મળવા પડશે. હવે જેને બાપડાને કઈ લેવા નથી દેવા નથી, કોકે પૈસા લીધા ને ખાઈ ગયો અને એના પોતે જામીન થયા હતા, એને 4 લાખ ભરવા પડ્યા. પેલો તોડે તો કાયદાથી બહાર ના તોડીએ કે. એટલે ભૂલે ચૂકે અસમાધિ થાય એવું કઈ કરવું નહીં. ભૂલી જવા માટે આપવું, કોઈને આપવું હોય તો એક તો તમે આપો દુઃખ વેચીને, અને પછી માંગવા જાઓ એટલે સંબંધ હંમેશા માટેનો બગડી જાય. હું ડબલ નુકસાન શું કરવા કરું? ના આપો તો સંબંધ તો ના બગડે. ભાઈ મારી પાસે છે નહીં, દેવું કરીને આપવું. એમ ઘણા ભગવાન આપશે, બાપજી બેઠેલા ચડાવતા હોય, આવો ભગવાન આપશે. એટલે બાપડો શક્તિ હોય 10 લાખની અને 1 કરોડનો ચડાવો બોલી જાય, પછી શું હાલત થાય? લાવું ના ચાલે. બધું કશું જે હાજર છે એમાંથી થઈ શકતું એટલું કરો. આવશે એમ સમજીને ક્યારે કરવું. ધર્મમાં રોકડો વ્યવહાર રાખવો. જ્યાં સુધી દેવું હોય ત્યાં સુધી એક પણ પૈસાનો ખર્ચ સંસારમાં વધારે ન કરવો, અને ધર્મમાં પણ પૂજા કરવાનું હોય એ પૂજા સ્વદ્રવ્યથી કરવાની, એનો જેટલો ખર્ચો થાય એટલો કરવો. બાકી કોઈ ચડાવો બોલવો નહીં. કમ્પ્લીટ દેવું ઉતરી જાય પછી ચડાવો બોલો.
નહીં તો શું થાય, પારકા પૈસે તમે બોલ્યા, એવું ના ચાલે. મેં એટલે તો કહ્યું ને, દાનમાં પૈસાને કોઈ સ્થાન નથી. જીવન જરૂરી ચીજ એને સ્થાન છે, મન વચન કાયના શુભ યોગ એને સ્થાન છે, ક્યાંય પૈસા નથી આવતા. ભૂખ્યા મરતા ને ખવડાવવામાં કે ભાઈ મોટો ખર્ચો નથી થઈ જતો, તરસે મરતો ને પીવડાવવામાં ખર્ચો નથી થઈ જતો, બીમારોને ઇમરજન્સીમાં થોડી ઘણી દવા અપાવો એમાં ખર્ચો નથી થઈ જતો, એક જ જોડી કપડા આપો તો કે તમે ખાલી નથી થઈ જતા, કે 2 દાડા વિસામો આપો તો ખાલી નથી થઈ જતા. પણ પૈસામાં ના પડવું. ગમે તેટલો પેલો તરાગે મારે તો રૂપિયા જ જોઈએ તો કહી દો મારી પાસે નથી થતા. ત્યારે જમવું હોય તો હાલ આવું છું, હોટલમાં તને જમાડી દઉં, તું કહેતા ભોજનશાળામાં જમાડી દઉં. કેટલા એવા ઠગ આવતા હોય છે કે અચાનક મારી બેગ ચોરી ગઈ, મારી પાસે ટિકિટના પૈસા નથી ને મારે જવું કેવી રીતે, ને મને મદદ કરો. એટલે તમને એમ થાય કે પૈસા આપીને મદદ કરો, નહીં કરો. સાથે જવાનું, સ્ટેશન ઉપર ટિકિટ કપાઈને આપી દેવાની, તે પણ એવી ટિકિટ કે બીજા કોઈને સપ્લાય ના કરી શકે, એને જવું જ પડે. એટલે આપોઆપ ખોટો છે, છટકી જશે, નહીં લે. તમારા પૈસા આટલી મહેનતના કર્માદાનના એ પછી હાવ હરામમાં જાય એ બરોબર નથી. મહત્વનો પ્રશ્ન છે. પરમ પૂજ્ય યશોજી મહારાજ સાહેબે એટલે ઉપાધ્યાય ભગવંતે દાન 32માં લખ્યું છે કે જીવદયા અનુકંપામાં 3 શરતો જોવી જોઈએ તો જ તે જીવદયા અનુકંપા શાસ્ત્રીય છે. પહેલી, આત્માની કરુણા માટે. બીજું, શાસન પ્રભાવના સાથે અને સાથે જોડવા માટે. અને ત્રીજું, શાસનની અપરાધના અટકાવવા માટે. બરોબર છે, તો આ બધું ન બરોબર છે ને. આ જૈનો હાવ નકામા છે, બધાને ખોટા માની કોઈને કઈ સહાય જ નથી કરતા, તો અપભ્રાજના જ થઈને. જરૂર પડે ત્યારે અમુક જાતિ બીજી પણ સહાય કરવાની, એટલે તમે એમનાથી જુદા છો એવું ના લાગુ. તો કાલ તમને તકલીફ આવે ત્યારે ઉભા રહે. હું તમને એક વાત સમજાવું. સ્થાનકવાસી કે દિગંબર મુનિઓ આવે શું કરવું? બહુ ભક્તિથી વરાવું. કેમ કે તમારા સાધુ વિહાર કરતા એમના ક્ષેત્રમાં જશે તો આવી રીતે તમે એમને હાચવ્યા છો તો ત્યાં કહેશે શ્વેતાંબર સાવકો બહુ સારા છે, એમને કેવા હાચવ્યા હતા એ તમે ધ્યાન રાખજો. એમના કોઈ સાધુ આવે અને તમે જો અહીં ગડબડ કરી હોય ને ત્યાં અમારું હેરાન થઈ ગયા, ઉપાસો એને આપે. લેવા બહુ મિથ્યા તો ના લાગે. હે કોઈને પણ આત્મા ન મારવા, એનું નામ મિથ્યા. આત્મા ન માનવા. જે તત્વ છે એ તત્વ તત્વ રૂપે ના જોવે, મિથ્યાત્વ જ છે, એ મિથ્યા દર્શન છે. ઔચિત્ય બધું જ જોવું. સંકટના સમયે બધા તમારી હાથે ઉભા રહે એ તમારે બધું જ કરવું પડે. એક જ ઘર હોય ગામડામાં તો બધામાં ઉભો રહે તો જ એના હાથે ગામ ઉભું રહે. હોળી આવે તો હોળીમાં ઉભો રહે, ધૂળેટી આવે ધૂળેટીમાં ઉભો રહે, બલે આવે તો બલેમાં ઉભો રહે, બામણને આપી દે, બધાને હચવી લે તો જ એનું હચવાય. આવતા જતા સાધુ સાધુ હચવાય, એકલો નહીં તો શું હચવી શકે? ગમે તે મંદિરે જઈને કે અમારા બાપજી આ છે ઉતારજો, પેલો ઉતારે, પેલો વારે તહેવારે એમનું હાચવતો હોય તો, નહીં તો કોઈ ઉતારે? આ બધું ઘણું જોવાનું. ચલો હવે બસ, હજી તો પ્રશ્નો આમાં પડ્યા છે ઘણા. 5 ને 10 કેમ 5 પોણા 5 પૂરું કરવાનું હતું? 5:30. ના ના, આમાં 5:30 એટલે આપણે પણ કેટલા વાગે? 2:30 થી 5:30, 3 કલાકનું સેશન છે. હું એ કમ્પ્યુટર છું.
મેં કીધું 4:45 ટાઈમ છે આપણો, એટલે પહેલા ખેંચ્યું તો પૂરું જ કરી દઉં. મેં પ્રશ્ન કર્યો સાહેબને કે આ નમસ્તે 9મું પુણ્ય આવે ને, નમસ્કાર પુણ્ય, તો હવે કાંઈક સાહેબને આરંતની જે વાત હતી, હવે બહુ જ એટલે આપણે થોડો અધીરાઈ થઈ, કોઈકને એમ લાગ્યું કે કેમ આમ ચાલે છે. સાહેબ બેઝિક ખાલી હજી બેઝ મૂકવી છે કે જો આપણા હૃદયમાં દાદા ગુરુ મહારાજનો આ સતત ભાવ વિકસતો જ રહ્યો, જ્યાં સુધી આત્મસંવેદના નહીં થાય ત્યાં સુધી તાત્વિક ધર્મ હૃદયમાં પ્રવેશી શકે નહીં. તાત્વિક ધર્મને હૃદયમાં પ્રવેશવો હોય તો પહેલી ભૂમિકા આત્માની જોઈશે. એટલે ક્યાં સુધી સાહેબ કહેતા એક મજાની વાત કરું, દાદા ગુરુ મહારાજ હમણાં સહજ મનની વાત કરી, ઉમેશભાઈએ નિલેશભાઈ માટે કાંઈ નબળું કર્યું, પણ નિલેશભાઈના મનમાં ધર્મ ભાવ બેઠેલો છે, કાંઈ નબળું કર્યું એટલે શું કહેશે, કાંઈ નહીં, ઉમેશભાઈ નિમિત્તવાસી છે, બાકી તો મારો આત્મા છે, મારા આત્માએ ભૂલ કરી હશે એટલે મને આખા હેરાન કરે છે, બાકી એ ખરાબ નથી, એમનો એ તો નિમિત્ત છે. દાદા ગુરુ મહારાજે હરિભદ્ર મહારાજના સહજ મનના ભાવને પ્રગટ કરતા કહ્યું કે નથી, ઉમેશભાઈ નિમિત્ત નથી, નિલેશ તારો પોતાનો આત્મા જ નિમિત્ત છે, તારા આત્માએ જ પોતે જ એવું કામ કર્યું હતું, એટલે તારો સહજ મન ઉમેશને પ્રેરે છે કે તું નિલેશને હેરાન કર. ઉમેશભાઈ નિમિત્ત નથી, કોણ નિમિત્ત છે? એનો મિનિંગ શું થયું? કોઈ પણ એટલે નહીં તો ઊંડે ઉમેશભાઈ પણ એ એમના દોષના પાત્ર, એટલે એક જીવ સામાન્યથી પણ કોઈ જીવ પ્રત્યે આંશિક પણ અભાવ, દુર્ભાવ, દ્વેષભાવ, તિરસ્કાર ભાવ રહે ત્યાં સુધી હવે યથાર્થ નમસ્કાર થઈ શકે નહીં. કારણ અર્યંત એ જ આત્મા છે, આત્મા એ જ અર્યંત છે, આત્મા એ જ અર્યંત અને અર્યંત એ જ આત્મા, તો એ ભાવ ખુલી શકે જ નહીં. એટલે આ ભાવને તો હવે સાહેબને જ્યારે જણે આહંત્ય અને સક્રસ્તોના ભાવ જ્યારે જેણે સાંભળ્યા હશે, જે પુણ્યાત્માઓ, એમાં એક વખત સાહેબે ચલાવ્યું કે બધું જ પરમાત્મા એટલે પરમાત્મા જ કરે છે. અત્યાર સુધી જનરલ તો આપણે અજય શ્રીમાની કે એ લોકો માને છે, પણ એ કર્તૃત્વ ભાવથી માને છે કે ભગવાન બધું કરે છે. તો આપણે કીધું છે આપણે તો માનતા નથી, તો યા જ ગડબડ છે. આપણે પણ માનીએ છીએ, બસ શક્તિ સ્વરૂપે પરમાત્મા જ બધું જે થઈ રહ્યું છે એ શક્તિ સ્વરૂપે એ જ્યારે એ જે ભાવો આખા ખોલ્યા છે એ જ્યારે ખુલશે ત્યારે આમ આપણે થઈ જાય ઓહો, બધું જ આપણે સારું નરશું જે કરી છે પરમાત્મા. એટલે મેં કીધું સાહેબ સારું કરે છે તો પરમાત્મા તો સમજી ગયું, ચાલો, કારણ કે ભગવાન સારું જ કરે, તો ખરાબ તો કે ભગવાન ખરાબ હે, ભગવાન જ કરે. હવે બોલો આપણા મગજમાં બેસશે કે ભગવાન ખરાબ કરતા હશે, ભગવાનને કોઈ એવા ભાવ? એટલે બધું સાહેબ આ શું કહો છો આપ? તો કે હા, અને જે રીતે ખોલ્યું કે કોઈ વ્યક્તિ સારા કામ કરે દેશમાં તો સરકારના કાયદા મુજબ સારા કામ કરે તો સરકાર એને શું કરે? પુરસ્કાર કરે, નામ આપે, એના માટે સારા બે શબ્દ થાય ને, અને એને સજા ન કરે. હવે એ જ કોઈ વ્યક્તિ સરકારે બનાવેલા નિયમ ને કાયદાથી વિરુદ્ધ કરે, એનો કેસ ચાલે, જજ જ્યારે એનો કેસનો ચુકાદો આપે, એને સજા આપે કે ભાઈ આને જેલની સજા, ત્યારે હકીકતમાં એ જેલની સજા જજે આપી. કયા નિયમને? કોણે નિયમ બનાવ્યો હતો? સરકારે. એટલે આ સજા કોણે કરી? એમ પ્રભુ મહારાજ, જો આ સરકારે સજા કરી તો ભગવાનથી વિરુદ્ધ જે વર્તન કર્યું એના કારણે આપણે જે તકલીફ થઈ એ હકીકતમાં કોણે કરી કહેવાય? ભગવાન થકી થઈ. આવા તો એક ભાવ જ્યારે ખુલતા હોય આમ ગજબ. અને પાછા એમને ખબર નહીં, વિચારવાનો તો એ આમ બંધ કરે ને તો વિચારવા નહીં, આમ ખાલી કઈ રીતે આને જવાબ દેવો પાછો. એટલે આવા ભાવોથી આ બધામાં એક જ વસ્તુ મહત્વની રહેશે, આત્મા આપણો ઓળખાવો જોઈએ. અને જનરલ આપણે આપણા સ્વરૂપને જોઈએ, જે સાહેબ વારંવાર કહે છે ને, બીજાને જોઈએ છે, બીજાને. હકીકતમાં કહું, હું એક પ્રશ્ન પૂછું અને બધાને આવડે છે એવો જ પ્રશ્ન પૂછું, અર્યંતના ગુણ કેટલા? બધાને આવડે છે, એના કરતા વધારે અવાજ આવશે. આચાર્યના ગુણ કેટલા? વધારે અવાજ આવે. અને
સાધુના ગુણ કેટલા? વાહ. શ્રાવકના ગુણ કેટલા? એ કેટલાને આવડે? અમારા ગુણની તમને ખબર છે કે સાધુમાં 27 જોઈએ, આચાર્યમાં 36 જોઈએ, એ તમને ખબર છે, પણ તમારામાં કેટલા જોઈએ એ જ ખબર નથી. અહીંયા સાહેબ કે છે પેલા આપણામાં શું છે એ જો ભાવ આવી જાય, અને એ જ ભાવ લાવવાના છે. એ લાવવા માટે આજે આ પહેલા દિવસે તો આખી આ ભૂમિકા ઊભી કરી પ્લેટફોર્મ તૈયાર કર્યો, અને એ પ્લેટફોર્મ ઉપર આગળ આપણે વધશું. સાહેબ આજે 80 વર્ષની ઉંમર છે, અને બીજું જે શ્વાસની તકલીફ છે અહીંયાથી ચાલીને નથી આવતા ને, વ્હીલચેરમાં જ આવે છે. અહીંયા બેસે ને એટલી વારમાં ધમણ ચાલતી, અમારી સર ધમણ થોડી વાર બેસે, ભગવાનને યાદ કરે એટલે ધીરે ધીરે ધમણ બેસે, અને નોન સ્ટોપ. એટલે ક્યાં હું કોમ્પ્યુટર નથી, હકીકતમાં આ ભગવાનની જ અને ગુરુ મહારાજની અનહદ કૃપા છે કે આ ઉંમરે 74 વર્ષ 73 વર્ષનો દીક્ષા પર્યા, 80 વર્ષની ઉંમર, 7 વર્ષ અમે દીક્ષા લીધેલી છે, અને સતત ખેંચે. આજે તમે છો એટલે નહીં, અમારે ડેલી 4 કલાકના પાઠ, સવારના વિસ્તરા, નમોત્રણ ઉપરના જે ભાવો વહેતા કર્યા છે, આમ કલ્પનામાં હરિભદ્ર સ્વામી આજે તો કમાલ કરી જ છે, પણ એને ખોલવામાં પણ સાહેબે કમાલ. પછી તરત અમારે એ છેદ ગ્રંથ ચાલતો હોય, પછી વ્યાખ્યાનમાં 1 કલાક પાર્શનાથ ચરિત્રમાં એમણે એ કયા ભગવાનનું દેવભદ્ર સ્વામી મહારાજનો પાર્શનાથ ચરિત્ર, એમાં શું જુદા જુદા, એમાં એક વસ્તુ ખાલી એમણે જે ઉપાડી, પાર્શનાથ પરમાત્માનો આત્મા, એને 10 ભાવ સુધી ભોગવવું પડ્યું. હવે પેલો આપણા મનમાં એક છે કમઠે હેરાન કર્યા, બરોબર છે. એ પછી સાપના ભાવમાં શું કહેવાય, જુદા જુદા ભાવની અંદર એ આવીને ફીલના ભાવમાં માર્યા છે. તો એ આટલો હેરાન કર્યા, પણ પહેલા પાર્શનાથ પરમાત્માના આત્મા, એમના માટે એમાં આચાર્ય ભગવંતે આખું ખોલી દીધું. એમણે વ્યવહારમાં શું ભૂલ કરી, પાર્શનાથ પરમાત્માના આત્માએ શું ભૂલ કરી, પોતે સંસારમાં હતા. આ વાત સાહેબ જો મોઢે કરતા હોત ને તો મને થાય કે સાહેબ ક્યાંક ફગી રહ્યા છે. એટલે હું બાજુમાં બેસતો અને સાહેબ વાંચતા ને, આ પદાર્થ હું બોલું છું ને બોલતા હતા, ત્યારે મને શંકા પડી કે સાહેબ આમાંથી બોલે છે કે પોતાનું બોલે છે. હકીકત કહું છું, કઈ છે જો તમને હમણાં મને શંકા પડી, એટલે ધીરેથી મેં આમ નજર કરી કે જ્યાં શોક બોલતા હતા, અને હું છક થઈ ગયો કે વાહ પ્રભુ, તારા શાસનની બંધારી છે, ક્યાંય પણ અન્યાય નહીં, જે છે તે જ કહ્યું છે. કેવું મસ્ત, કેવી વાત કે સંસારમાં છો, તમારે વૈરાગ્ય છે તો લગ્ન નતા જ કરવા. હવે લગ્ન કર્યા છે, જો લગ્ન કર્યા છે તો તમારે એવી રીતે રહેવું જોઈએ કે જેથી અરસ પરસ બે માટે છે. પત્નીને ધર્મ નથી ગમતો તો પત્નીએ સમજી સોચીને એ રીતે સેટિંગ કરવું છે. પત્નીને ધર્મ નથી ગમતો તો પતિએ સેટ કરીને સમજી સોચીને એ, કારણ કે શ્રાવકના 21 ગુણમાં એક ગુણ આવે છે, કયો? સુપક્ષ યુક્ત. સુપક્ષ યુક્ત એટલે ભાજપ અને કોંગ્રેસ બેયના એક સરખા ભાવ. તો આ પરમાત્માના આત્મા એ વૈરાગી એટલા બધા બની ગયા કે સંપૂર્ણ પત્નીની ઉપેક્ષા કરી, એટલી ઉપેક્ષા કરી કે પેલી બેબાકડી થઈ જાય, આમ ભમ્યા કરે, આ બધું જ એમાં વર્ણન. અને છેવટ પેલી ઊન માર્ગે ગઈ, એના મોટા ભાઈ સાથે જ ગઈ, એટલે જેઠ સાથે ઊન માર્ગે ગઈ. કેમ ગઈ ત્યાં ખુલાસો કરી, કેમ ગઈ કે એ પોતાની સ્ટેજને ચૂક્યા એટલે આગળ પડતી. જો ન ચૂક્યા હોત, હવે બીજી ચૂક, જ્યારે પેલા ભાભી કહે છે કે જો આ બધું ખોટું થઈ રહ્યું છે, તમે જો તો ખરા, તો એ પોતાની મસ્તીમાં મસ્ત છે. પછી એક દિવસ જોઈ લીધું, એટલે એને એ વખતે એમાં કોઈ આવો પ્રસંગ બને ત્યારે ઘરે પતાવ, ઘર મેળે. અને એમણે શું કર્યું, સીધું જ કોને ફરિયાદ કરી? રાજા. ફિનિશ. હવે એ બીજી ભૂલ, અને રાજાએ એને ગધેડા ઉપર ચડાવીને છે એની ફજેતી થઈ. આ એક આત્માની ફજેતી એમાં નિમિત્ત બન્યા
જો ક્યાં પડ્યું છે હવે એક આત્માની ફજેતીમાં નિમિત્ત બન્યા આજે ઈ આત્માને એના પ્રત્યેનો બંધાયેલો વેર કેટલા ભાવ સુધી હાલે છે 10 ભાવ. એટલે ના અને એ વાત કે જ્યારે આ સાહેબ આ તો મેં શોર્ટ કરી છો એમાં તો કેટલા બધા શ્લોકો આ હકીકતમાં કહું છું તે વખતે હું આમ જોઉં અને મને થાય ગજબ કરી પછી મેં સાહેબને કીધું સાહેબ જ્યારે અમે ભેગા પછી ત્યાં જઈએ ને ગોત્રીમાં તે ગોત્રી પૂરી થાય એટલે સાહેબ નાના બાલુડાઓને રમાડતા હોય એટલે આમ આનંદ કરાવતા હોય બધા પોતે વાપરી લીધું હોય અને બધા વાપરતા હોય ને તે વખતે મેં કીધું સાહેબ આજે ખરેખર મને આપવા માટે શંકા જાય થઈ ગઈ કે આપ આ ઘરનું દીધે રાખો છો કે આવું થોડી હોય કઈ ધર્મ કરનાર ધર્મ જ કરવો જોઈએ ને પત્ની માને તો ના માને તો ના જાય ઘરે આપણે તો ધર્મ જ કરવું જોઈએ ને જનરલ આ ધર્મથી અતિ પરિણત આત્માની સ્થિતિ આ હોય અને ત્યારે પણ સાહેબ આપના નજર શ્લોક પર અને પાછું સાહેબે પ્રાકૃતનો વ્યાકરણ કર્યું નથી અને પ્રાકૃતના શ્લોકો ધડાધડ ખોલે એ આ બધું ગુરુની કૃપા એટલે અને આમ આમ નજર કરતા જાય એટલે આપણને શંકા તો મને એમ પડી આમ નજર કરતા હોય આમ બોલતા હોય એટલે મને થયું અધરે જાય છે કે શું ક્યાં એટલે મેં કીધું સાહેબ મારી આ ભૂલ થઈ છે ક્યાં બોલ્યો છે આ રીતે મેં આ ટાઈમ પૂરો કરી દીધો